કેમ છો મિત્રો, મોજમાં હશો? તો નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ. તો આજે જવાના છીએ અમે બધા મિત્રો મળીને નિષ્કલંક મહાદેવ. પછી ભાવનગરથી 30 કિલોમીટર જેવું છે. તો જોયા રાખો વ્લોગને. અત્યારે તો જાય છે અમે સિટી બસના સ્ટોપે જાય છે. પછી ત્યાંથી અમે સિટી બસમાં બેસીને જવાના છીએ. અત્યારે આવી ગયા છે સિટી બસ. જોઈ શકો છો વ્યૂ અહીંનો. થોડી વારમાં બસ આવશે એટલે આપણે નીકળી જશું. બધા મિત્રો ભેગા થઈ ગયા છે, જોઈ શકો છો. બધા મિત્રો અમે 13-14 જણા જેવા છીએ. ક્યાં છે ભાઈ યશભાઈ? થેન્ક યુ ભાઈ. भाई मेरे को ले, मेरे को ले. આર્યો તો ફાઇનલી હવે મિત્રો અમે નીકળી ગયા છે સિટી બસમાં બેસી અને નિષ્કલંક મહાદેવ જવા માટે. A few moments later. તો અત્યારે ઉતરી ગયા છે આપણે. પીછે બેઠા સામેની બાજુ દરિયો પાણી છે ફૂલ. વાગ્યા છે 12:30. જાય છે આપણે અંદર. પાણી છે ને હજી બહુ આવેલું છે. અહીંથી દેખાશે પાણી ચડેલું છે. અત્યારે જ્યારે ઓળતી થાય ત્યારે જવાનું છે. આવી ગયા છો મિત્રો અમે. અરે પાણી જોઈ શકો છો. આવી તો ગયા છે. અહીંયા પાણી છે ફૂલ છે સુધી, એટલે આપણે છે ને હાલીને જવાય એમ નથી. અત્યારે પાણી થઈ ગયું છે ફૂલ. ત્યારે પગ પણ ડૂબી ગયા છે આખા ગોઠણ સુધી. એટલે છે ને જોવું જોશે હજી. અત્યારે તો જાય છે પાણીમાં. A few moments later. વાગ્યા છે 4, પોણા 4 જેવા. પાછા જ અમે જઈએ છીએ એની અંદર. ત્યારે એવું લાગે છે કે પાણી ઓછું થવા માંડ્યું છે. એ જોઈએ છે શું થાય છે આગળ જઈને. એમાં એવું હતું કે ભાઈ સવારે આપણે આવ્યા ત્યારે પાણી ફૂલ વધારે હતું, અને અત્યારે એવું લાગે છે કે ભાઈ ધીરે ધીરે પાણી ઓછું થવા માંડ્યું છે. એટલે મંદિર છે દરિયાની થોડીક અંદરની બાજુ. એટલે જોઈએ છે હવે બધા અંદર જાય છે. અને સવારે 11:30 વાગે અહીંયા પહોંચી ગયા હતા. જોયું તો પણ મંદિર તો પાણીની અંદરની બાજુ છે, એટલે પાણી વધારે હતું. અત્યારે વાગ્યા છે પોણા 4. હવે પાણી અંદર જાય છે, એટલે જેમ જેમ પાણી ઓછું થાય એમ જાય અંદર. તો મિત્રો સવારે આવ્યા હતા ત્યારે આપણે ગોઠણ ઉપર પાણી હતું. અત્યારે તો થોડું ઓછું થવા માંડ્યું. તમને દેખાતું હશે વિડીયોમાં ભાઈ પાણી ઓછું થવા માંડ્યું છે. ત્યારે જો કૂતરો પણ આખો દેખાય છે, કેમ કે અત્યારે હતું પાણી ગોઠણની ઉપર અને અત્યારે જો નીચે છે. મસ્ત મજાનો વ્યૂ પણ આવે છે. પણ એક વાત છે કે મિત્રો હજી પાણી બહુ ઓછું નથી થયું, એટલે જોઈએ હવે કેમ જાય અંદર છેક મંદિર સુધી. તો ખાલી વ્યૂ તમે એટલે પંખી પણ આટલા બધા છે. તો પહોંચી ગયા છે. સવારે આપણે છે ને આવ્યા હતા ત્યારે અહીં સુધી પહોંચ્યા નહોતા. બહુ પાણી હતું મિત્રો. અત્યારે પણ બહુ પાણી થઈ ગયું છે પાછું. અત્યારે અડધા રસ્તે તો પહોંચી ગયા છે. તો અત્યારે 4 વાગ્યા છે. બધા કહેતા હતા કે ભાઈ પાણી ઓછું થઈ જાય 4 વાગે, એટલે જોઈએ હવે શું થાય છે. તો 4 વાગે પાણી ઓછું થઈ જાય તો જાય, બાકી હવે જોઈએ જ આગળ વિચારીએ શું કરવું. A few moments later. મિત્રો ફાઇનલી આપણે હાલીને પહોંચી ગયા છે, કેમ કે પાણી હતું ગોઠણથી ઉપર હતું અડધા જેવું. એટલે આ બધું આપણું ભીનું પણ થઈ ગયું છે. અહીંથી જોઈ શકો છો આટલું પાણી હતું. ત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છે. મસ્ત મજાની ધજા લહેરાઈ છે અહીંયા. અને આ બાજુ છે 5 શિવલિંગ છે. તો જોઈ લઈએ પહેલાં. પેલી 2, 3, 4 આ છે 5મી અને છેલ્લી શિવલિંગ.
तिलक ज्योतिका श्रीप्रिया संचित ज्योतिबाई ऋतिकेश्वर और सौकुटुंब परिवार से विश्व माता सामंजस्य सौकुटुंब परिवार का सिद्ध पत्र समाज के निष्कल माता सामंजस्य सौकुटुंब परिवार के और બધી કરો મિત્રો દરિયો જે આખો મિત્રો ખાલી તમે અહીંથી વ્યૂ જોવો ખાલી અત્યારે આ થોડાક જણા અહીંયા પહોંચી ગયા છે કેટલા બધા જણામાંથી અહીંયા આવે છે ઓલી બાજુથી મિત્રો મંદિર છે દરિયાની વચ્ચો વચ્ચ એકદમ તમે જોઈ શકો છો ચારે બાજુ દરિયો જ છે A few minutes later. મોજ કરી દીધે ઓ હવે અત્યારે આપણે છે ને આખું એન્ડ ટ્રીપ થાય છે એટલે બધા માંથી આવી ગયા છે આમાં અત્યારે ફૂલ પબ્લિક થઈ ગઈ છે મિત્રો ફૂલ મોજ કરી લીધી છે અને હવે આપણે જઈએ છીએ પાછા હોસ્ટેલ તરફ એટલે અત્યારે બસમાં બેસી ગયા છે બસ થઈ ગઈ છે ચાલુ મિત્રો હવે આપણે આવી ગયા છે વ્લોગના એન્ડિંગ તરફ કેમ કે હવે આપણે ભાવનગર પહોંચવા આવી ગયા છે અને જોઈ શકો છો આપણા મિત્રો બધા હતા હારે हेलो गाइस